સાદગી એ પણ સારી બાબત છે, પણ એનો મતલબ નહીં કે તમે સારું ના જીવો. ભાઈ જેને સાદગીમાં જીવવું છે સાદગીમાં જીવે, જેને સારું ગમતું એ સારામાં જીવે, ના થોડી છે. તો આપણે શું લેવલ સુધરે, આપણા મમ્મી પપ્પાનું લેવલ સુધરે, આપણા ભાઈ બહેન હોય એમના માટે આપણે કંઈ કરી શકીએ. વધારે સારું હોય તો સમાજે આપણને મદદ કરી હોય તો હવે આપણો વારો આવે સમાજને મદદ કરવાનો. કોઈ વિદ્યાર્થીની તમે ફી ભરી આપો, એ કાલે ઉઠીને આઈએએસ આઈપીએસ ડોક્ટર બનીને આવશે, એ ત્યારે કરી શકાય જ્યારે આપણા ખિસ્સામાં હોય. પછી ઘણીવાર યાદ કરો, આપણને આવી મદદ કરવાની ઈચ્છા થતી હોય કે સાહેબ બહુ મન થઈ ગયું, પણ પછી યાદ આવ્યું કે ભાડાના પૈસા છે ખાલી સાહેબ, પછી હું કઈ રીતે જઈશ, તો મૂકી દીધું. એમ 500 ની ગड्डी હોય તો લે લઈ જા. નાનું આ કામ કરે છે. એટલે હું તો મારા બધા વિદ્યાર્થીને ચોખ્ખું કહું કે નોકરી કરવી છે તો પછી જેમાં સારો પગાર છે એ શોધો ને. જેમાં સારો પગાર છે એમાં જાઓ ને, ઓછામાં હું કામ જાઉં. તો ઇકોનોમિક્સના સાથે આવા હજારો રૂપિયા અને લાખો રૂપિયા વાળી નોકરીઓ છે. શરત એટલી છે, મેરિટમાં આવવું પડશે. મેરિટમાં આવવા માટે બીએમાં ને એમએમાં સારા ટકા આવવા જરૂરી છે. એ તમને લાઈફ ટાઈમ કામ લાગશે, લાઈફ ટાઈમ. અગર બીએમાં ડિસ્ટિંક્શન આવી ગયું ને, તો જ્યારે આપણે એકદમ વૃદ્ધ થઈ જઈશું ને, અને લોકલ ભાષામાં કહીએ તો ડોહા થઈ જઈશું ને, તો હા કહી શકીશું ડિસ્ટિંક્શન છું, એ જો ડિગ્રી લાગેલી છે બોટલ. અને હજી યુનિવર્સિટી બીએ પૂરું થાય દરેક વિષયમાં, બીએ હિન્દી, બીએ ગુજરાતી, બધા વિષયોમાં, એટલે બીએ ઇકોનોમિક્સ પણ આવી ગયું. એમાં જેના હાઈએસ્ટ માર્ક્સ આવે ને, હાઈએસ્ટ એફઆઈએસ, એને યુનિવર્સિટી ગોલ્ડ મેડલ આપે. પિક્ચરમાં બતાવે ને ગોલ્ડ મેડલ, હા એ ખરેખર આપે. તે મજાની બિલ્ડિંગ બનાવેલી છે, ત્યાં બોલાવે આપણને બધાને, જેના મેડલ આવ્યા બધાને બોલાવે. આવું હોય, આવું પિક્ચરમાં બતાવે ને, બેસવામાં ઉપરવાળું એવું નહીં, અહીંયા મંચ હોય અને આપણા નામની સીટ હોય, ત્યાં આપણા નામથી સ્ટીકર લગાડેલું હોય, જેને બેસવાનું, કોન્ફરન્સ ચાલુ થાય, આપણું નામ બોલાય એટલે જગ્યા પર ત્યાં જવાનું, અને અહીંયા મહેમાન આપણને ગોલ્ડ મેડલ પહેરાવે, ફોટા પાડે, સર્ટિફિકેટ આપે. એ લગાડવાનું ઘરની દિવાલ પર, અને જે આવે ને એને બતાવવાનું કે જો દિવાલ કેટલી સરસ લાગે છે, પણ એનાથી પણ વધારે સરસ શું લાગે છે કે મારું મેડલ છે. આખી જિંદગી કહી શકશું. પહેલું. બીજું, એનાય અમારા સમયે સાહેબ ભરતીમાં એનાય પોઈન્ટ મળેલા અમને. હા સાહેબ, મારે પણ હતા. 10 પોઈન્ટ મળતા.